કચ્છનું આદિપુર કે જ્યાં સાવકા પુત્રની હત્યાનો આરોપ લાગ્યો છે પિતા ઉપર. પેકિંગ નામની કંપનીની કોલોનીમાં રહેતા ખેતસિંહ અહિરવાલ નામના વ્યક્તિની પોલીસે પોતાના જ 6 વર્ષના સાવકા પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ખેતસિંહ અહિરવાલને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં આરોપી ખેતસિંહ અહિરવાલે 6 વર્ષના સાવકા પુત્ર રાહુલને તળાવમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધો. આદિપુર પોલીસે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે મૃતક રાહુલ છેલ્લે તેના પિતા ખેતસિંહ સાથે તળાવના કિનારે જોવા મળ્યો હતો. બાદમાં પોલીસે તપાસ કરતા 6 વર્ષના માસૂમ રાહુલનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો. પોલીસની પૂછપરછમાં આરોપી ખેતસિંહે પત્ની સાથે થયેલ ઝઘડાના ગુસ્સામાં હત્યા કર્યાની કબૂલાત કરી. પોલીસે હાલ તો તેની સામે ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. બેનના 6 વર્ષના બાળક રાહુલનું તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને મોત નિપજાવવામાં આવેલું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સમગ્ર હકીકતથી વાકેફ થયેલ, તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને હ્યુમન સોર્સિસના ઉપયોગથી પોલીસ દ્વારા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ અને આ બનાવ ફરિયાદી બેનના બીજા લગ્ન જે વ્યક્તિ સાથે થયેલા તે ખેતસિંહ દેવીસિંહ અહિરવાલ દ્વારા જ આ સમગ્ર હત્યા કરવામાં આવેલ. તેમના દ્વારા પોતાના બાળકને તેઓ જે જગ્યાએ કામ કરતા હતા તેની આસપાસ આવેલા એક પાણીના ખાડામાં લઈ જઈને ડૂબાડી દેવામાં આવેલ.